રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહ્યા છે, જ્યારે પ્રાકૃતિક ખેતી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં નોંધપાત્ર કામગીરી થઈ રહી છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં આવેલી સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેતી ક્ષેત્રે અનેક વૈજ્ઞાનિક સંશોધનો કરવામાં આવે છે, જેમાં હળદરના પાકમાં રાસાયણિક ખેતી પદ્ધતિથી હેક્ટર દીઠ 19 ટન ઉત્પાદન મળ્યું હતું, જ્યારે પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી હેક્ટર દીઠ 40 ટન ઉત્પાદન મળ્યું છે। तो 46 हेक्टर विस्तार में प्राकृतिक खेती अभी केन्द्र आवेलू है। एम संपूर्ण रीते प्राकृतिक खेती करवामां आवे छे। एमां कोईपण जातनुं रासायणिक खातर के रासायणिक दवाओं आपवामां आवती नथी। अने आ केन्द्र खाते अमे हळदરના पाक उपर अखतराओ लीधेला छे अने एनो तुलनात्मक अभ्यास प्राकृतिक खेती અને સાથે સાથે રાસાયણિક ખેતી કે જેમાં કેમિકલ્સ વાપરતા હોય એનો તુલનાત્મક અભ્યાસ કરેલ છે અને આ અભ્યાસ દ્વારા અમને એવું જાણવા મળેલ છે કે પ્રાકૃતિક ખેતી કરતાં પણ પ્રાકૃતિક ખેતી કરતાં કરીએ તો રાસાયણિક ખેતી કરતાં પણ વધારે ઉત્પાદન લગભગ બમણું ઉત્પાદન અમને પ્રયોગમાં મળેલ છે। હળદરના પાકની અંદર આપણે જો મૂલ્યવર્ધન કરવામાં આવે તો મૂલ્યવર્ધનની અંદર જે આપણે જો સીધી હળદર કાચી રો હળદર વેચીએ છીએ એ આપણે 30 થી 40 રૂપિયા બજારમાં ભાવ હોય છે, તો આપણને એટલો બધો ફાયદો નથી થતો। પણ જો હળદરની અંદર મૂલ્યવર્ધન કરવામાં આવે કે એનું પાવડર બનાવવામાં આવે તો પાવડરનું જે છે એ 350 રૂપિયા પ્રતિ કિલો પાવડરનું વેચાણ થાય છે। તો મૂલ્યવર્ધન કરીને ખેડૂત પોતાને જે લીલી હળદર વેચે એની સાપેક્ષમાં જો મૂલ્યવર્ધન કરી અને પાવડર વેચે તો એને જે મૂલ્યવર્ધન કરવાથી જે ફાયદો થાય એ 2 ગણો ફાયદો થાય।